રસ્તા પર બેકાબુ દોડતી કાર, એક પછી એક થતા રહ્યા અકસ્માત અને આખરે મકરપુરા પોલીસ સ્ટેશનની સામે જ અકસ્માતનો ખતરનાક તાંડવ. લોકો એકત્રિત થઈ ગયા. કાર ચાલકને કારમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરાયો, પરંતુ કાર ચાલક નશામાં ધૂર્ત હતો તેવી વાતો વહેતી થઈ. આ માત્ર બેફામ કારની સ્પીડ હતી કે પછી નશામાં ધૂત કાર હંકારતો નશાખોર, તપાસનો વિષય છે. પરંતુ સદનસીબ એટલું સારું હતું કે કોઈને પણ ઈજા ન પહોંચી કે કોઈનો જીવ ના ગયો. વડોદરા સંસ્કારી નગરીમાં નશામાં ચૂર થઈને બેફામ કાર હંકારીને અકસ્માત સર્જતા લોકોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. અંકુશ આવતો જ નથી. સમી સાંજ પછી જ્યારે રાતની શરૂઆત થાય ત્યારે આવા અકસ્માતો સર્જાતા રહ્યા છે. ઘણી બધી વખત એવું થયું છે કે કારમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી છે. તો આવા લોકો સામે કડક હાથે કાર્યવાહી થવી જરૂરી છે. ઘરની બહાર કોઈ સાંજના સમયે રાતના સમયે લટાર મારવા નીકળ્યું છે, કોઈ ઘરે જઈ રહ્યું છે, કોઈ ઘરેથી બહાર આવી રહ્યું છે, કોઈ ખરીદી કરવા જઈ રહ્યું છે. સ્થિતિ કોઈ પણ હોય, પરંતુ આવા નશામાં ધૂત કાર ચાલકો નશો કરીને જ્યારે કાર હંકારે છે અને અકસ્માત સર્જે છે તો એનું પરિણામ ખતરનાક હોઈ શકે છે. જો ક્રાઇમ રિપોર્ટમાં વડોદરા શહેરમાં વધુ એક બેદરકાર ડ્રાઇવિંગની ઘટના સામે આવી છે. મકરપુરા પોલીસ સ્ટેશન સામે પૂર ઝડપે આવી રહેલી અર્ટિગા કાર અચાનક બેકાબુ બની ગઈ હતી. કાર સીધી રસ્તા કિનારે આવેલી લોખંડની ઝાડીમાં ઘૂસી જતા ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સૌપ્રથમ આ કાર સુસેન સર્કલ પાસે અકસ્માત સર્જ્યો. લોકોએ ત્યાં આ કારને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાર ચાલક ત્યાંથી કાર હંકારીને આગળ વધી ગયો. આખરે મકરપુરા પોલીસ સ્ટેશનની સામે ફરી એક વખત કાર ચાલકે અકસ્માત સર્જાયો. કાર ચાલકના હાથમાં સ્ટીયરિંગ કાબુમાં હતું જ નહીં, એટલે જ વારંવાર અકસ્માત સર્જતો રહ્યો. સદનસીબે આ અકસ્માત પાડી, જાડી કે સર્કલ સાથે થયો. કોઈ અન્ય વાહન ચાલક કે રાહદારી આ કાર ચાલકની સાથે અકસ્માતની અંદર ઝપેટમાં ના આવ્યો, નહીં તો પરિણામ આનાથી કંઈક અલગ જ હોત. આ અકસ્માતમાં કાર ચાલકની ઈજાઓ પહોંચી હતી. જો કે સદનસીબે અન્ય કોઈ રાહદારી કે વાહન ચાલકને ગંભીર ઈજા પહોંચી નથી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે પોલીસ ડ્રિંક એન્ડ ડ્રાઈવની આશંકાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. કાર ચાલક નશાની હાલતમાં હતો કે અન્ય કોઈ કારણસર કાબુ ગુમાવ્યો હતો તે અંગે પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે. સ્પીડ, બેદરકારી કે પછી નશો? વડોદરા શહેરના જાહેર માર્ગ ઉપર બેફામ દોડતી રહી આ કાર એક પછી એક અકસ્માત સર્જતી રહી. સદનસીબે જાહેર માર્ગ ઉપર ભીડ ન હતી, જેના કારણે કોઈ ખતરનાક પરિણામ ન આવ્યું. પરંતુ આવી ઘટના પરથી બોધપાઠ લેવાની તાતી જરૂરિયાત છે. બોધપાઠ એ જ છે કે આવા તત્વોને કડક હાથે કાર્યવાહી થવી જોઈએ. વિસ્તારમાં લોકો એકત્રિત થઈ ગયા અને પોલીસ પણ આવી. હવે સૌ કોઈની મીઠ પોલીસની તપાસ અને કાર્યવાહી પર મંડરાઈ રહી છે કે આગળ તપાસમાં શું થશે.